ગુજરાતનો આવાજ। ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કોપરના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા। ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલા શંકાસ્પદ કોપરના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા। પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ 16DK 7065ની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવી રહી છે। જે ઇકો ગાડીમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે। જે બાતમીના આધારે પોલીસે વોટ તપાસ કરતા બાતમીવાળી વર્ણન ઇકો ગાડી આવતા તેને રોકી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પકડપાના તથા કટર મળી આવ્યા હતા। પકડાયેલ ઈસમો પાસે આધાર પુરાવા માંગતા રજૂ ન કરી શકતા ચારેય ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિએ ચારેય જણા ચાવેજ પાસેથી આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પકડપાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ। આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી। જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલ વજન 138 કિલોગ્રામ તથા કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળીને કુલ 222 કિલોગ્રામ કોપર, જેની કિંમત 1,11,000 અને ઇકો ગાડીની કિંમત 5 લાખ તેમજ મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 10,500 તથા અન્ય મુદ્દામાલ સાથે પોલીસે કુલ રૂપિયા 6,23,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી 4 ઈસમોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે। માજથી મોહસિન કારાનો રિપોર્ટ।